હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે દૂધીવાળી ખીચડી બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. 1 નંગ ડુંગળી લીધેલી છે, 2 નંગ ટમેટા જેને મેં ચોપરમાં ચોપ કરી લીધા છે અને ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે. આદુ, મરચાં અને લસણને મેં વાટી લીધા છે. 1 કપ ખીચડિયા ચોખા લીધેલા છે, નોર્મલ આપણે ખીચડીમાં યુઝ કરીએ છીએ તે. 1 મીડિયમ સાઇઝની દૂધી લીધેલી છે, તેને મેં આ રીતે મોટા કટકા કરી અને મેં સુધારી લીધું છે અને છાલ ઉતારી લીધી છે. વઘાર માટે મીઠો લીમડો, લાલ મરચાં, કોથમરી અને 1 લીલું મરચું લીધેલું છે. 1 નંગ બટેકું લીધેલું છે. ચણાની દાળ 2 ચમચી અને પલાળીને મેં લીધેલી છે. જરૂર અનુસાર પાણી. વઘાર માટે જીરું અને હિંગ, કશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, 1 ટીસ્પૂન હળદર, 2 ચમચી ધાણા જીરું અને 2 ચમચી મગની ફોતરા વગરની દાળ લીધેલી છે. અહીંયા તમે નોર્મલ ખીચડીનો પણ યુઝ કરી શકો છો, જે આપણે ફોતરાવાળી દાળ અને ખીચડીના ચોખા બંને મિક્સ કરીને ખીચડીનો યુઝ કરીએ છીએ તે પણ તમે લઈ શકો છો. અને મોટા 4 ચમચા જેટલું તેલ લીધેલું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં સૌપ્રથમ આપણે આખું જીરું અને હિંગ એડ કરીશું. ત્યારબાદ મીઠો લીમડો એડ કરીશું અને 2 સૂકા લાલ મરચાં અને 1 લીલું મરચું. ત્યારબાદ ડુંગળી એડ કરીશું. ડુંગળી ઓપ્શનલ છે, તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો. ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તેમાં આદુ, મરચાં અને લસણ વાટેલા છે તે એડ કરી દેશું. ત્યારબાદ બટેકા એડ કરી દેશું. ત્યારબાદ દૂધી એડ કરી દેશું અને ટમેટા એડ કરી દેશું. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. જે લોકો ડાયટિંગ કરતા હોય તેના માટે આ દૂધી ખાવી ખૂબ જ જરૂરી છે. દૂધીથી આપણે વેટ લોસ પણ કરી શકીએ છીએ અને આનું દૂધીનું તમે જ્યુસ કરીને પણ આનો યુઝ કરી શકો છો. અને આ રીતે આપણે ખીચડી બનાવીને પણ ખાઈ શકીએ છીએ, કારણ કે આપણે આમાં 2 દાળ લીધેલી છે. તે દાળ પણ પ્રોટીનથી ભરપૂર છે અને દૂધી પણ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે અને હેલ્થ માટે પણ ખૂબ ફાયદો કરે છે દૂધી.
ત્યારબાદ આપણે કશ્મીરી મરચું એડ કરીશું. જે લોકો ચણાની દાળ ન ખાતા હોય તે કોઈ પણ દાળનો યુઝ આમાં કરી શકે છે. મસૂરની દાળ પણ તમે આમાં નાખી શકો છો. ત્યારબાદ આપણે કોથમરી એડ કરીશું. અને પાણી એડ કરશું. આપણે 1 કપ ખીચડી લીધેલી છે તો આપણે 1.5 ગ્લાસ પાણી એડ કરશું. કારણ કે આ ખીચડી આપણે થોડીક ઢીલી કરવાની છે. ઢીલી હશે તો ખીચડી ખાવાની ખૂબ મજા આવશે. કુકરમાં 4 વિસલ થઈ ગઈ છે અને કુકર ઠંડુ થઈ ગયું છે તો આપણે ખોલી લીધું છે. તો હવે આને સર્વ કરી લેશું. તો આપણી ખીચડી રેડી થઈ ગઈ છે તો આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણી દૂધીવાળી ખીચડી. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.